વડોદરા મહાનગર સેવા સદનમાં શહેરના વિવિધ પ્રશ્નો લઈને આજે 3 સભામાંથી એક સભા મળી હતી, જેમાં શહેરના પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો લઈને વિવિધ કાઉન્સિલરો દ્વારા કામના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મહાનગર સેવા સદનમાં શહેરના વિવિધ પ્રશ્નો લઈને પ્રતિ માસ સામાન્ય સભા મળતી હોય છે, પરંતુ છેલ્લા 4 માસ દરમિયાન રાજકીય અગ્રણીઓના અવસાનના કારણે સભા મુલતવી રહેતી હતી. જોકે છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોઈ રાજકીય અગ્રણીનું અવસાન ન થતા આજે સભા મળી હતી. લાંબા સમય બાદ 3 સભાને લઈને એક સામાન્ય સભામાં શહેરના પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો લઈને વિવિધ કાઉન્સિલરો દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ મળનાર સામાન્ય સભામાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો લઈને કેટલાક કાઉન્સિલરો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને બીજી બાજુ વિપક્ષના કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા પણ વહીવટી અને સત્તા પક્ષને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો લઈને ભીસમાં લીધા હતા. વિવિધ પ્રકારના મુદ્દે સભાસદોના વિસ્તારની સમસ્યાઓ જેમ કે પાણી, ભૂવા, સફાઈ, કૃત્રિમ તળાવ, રોડ, રસ્તા અને અન્ય મુદ્દાઓ પર સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આજે સામાન્ય સભા હતી, જેમાં 3 સભાનું એક સાથે કોમ્બિનેશનમાં હતું, જેમાં જૂનની જે બરખાસ્ત થયેલી સભા હતી, જેમાં બધા જ જે કામોની સભા હતી એ કામો બધા મંજૂર કરવામાં આવ્યા છે. જુલાઈ અને ઓગસ્ટની જે હતી તે સભા 5મી તારીખે ગુરુવારે સાંજે 5 તથા 6 કલાકે મળવા પર મુલતવી બરખાસ્ત રાખવામાં આવી છે. સાથે સાથે વડોદરા શહેરના વિવિધ વિષયો, પછી એ ચોમાસાની ઋતુ દરમિયાન વોટરલોગિંગના પ્રશ્નો હતા કે પછી કોઈક જગ્યાએ કોઈક વોર્ડમાં જ્યારે આર્ટિફિશિયલ લેકનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે આગળ ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવનો તહેવાર જ્યારે સમગ્ર વડોદરા શહેર સૌ સાથે મળીને ઉજવવાના છે, ત્યારે 10 દિવસના ભગવાન શ્રી ગણેશજીના આતિથ્ય બાદ તેમના વિસર્જન માટેના તળાવોનું આયોજન કરવાનું છે.